કોઈ જબર હે ને મજૂર પણ મજૂરને ગોતા કેટલું ભરે પણ મજૂર હજુ જરતા નહીં મારા બેટાના. રેલવે સ્ટેશન તો આવી ગયું છે હવે 50 કિલોમીટર ઓલા મજૂર છે એને પાર કરો પછી સમાચાર મળે કે અહીંયા મજૂર મળી જાય. મજૂર અહીંયા લઈને પાછું જવાનું છે. મજૂર લઈ આવું ને રેલવે સ્ટેશન આપણે ટાઈમ થઈ જતો અંતે જોઈતો. મજૂરના લોકેશન પર જવું. મજૂરના લોકેશન પર જઈને તાર વાત બાત કરવાનું શું થાય ખબર પડી હાડે લોકેશન પર.
પી લીધી, નાસ્તો કરી લીધો છે અને મજૂર હજી મજા નહીં. હવે મજૂર ગોતો જવું પડશે. હવે મજૂર ગોતા જો આપણે કેવા થાય અડધે પગી તો મજૂર જ જડતા નહીં. હાર મજૂર ચાલે મળશે, મજૂર તો ગોતું. મજૂર મજા નહીં. હવે એક જ જગ્યા બાકી રહી ગઈ. હવે એ જગ્યાએ જવું તો મજૂર મળી જાય હોય 100%. મજૂર છે મળ્યા નહીં. અને રિસ્કાવાળા એક ભાઈએ કીધું હતું કે મજૂર એલા કામ કરે કે અહીંયા મળી રહેતો કે લાય તો જમડે ઓલા કામ કરે. મજૂર મળશે ખરા? આપણે મજૂર આપણે ઈટાના ભઠ્ઠા માટે જોતા આગળ મળી જાય એમ. સારું. બધા મજૂર ના પડે છે. બધા કે આ પુલ બનાવવાનું હોય ને તેમાં હવે ને એક એક મજૂર કે આમાં તૈયાર નહીં થાય. હવે હાલ શું કરું વિચારવું પડશે. બહુ ટેન્શન આવી ગયું. મારા મજૂર મળતા નહીં ને ઘંટારો આવે શું કરું. અને અડધા ટાર્ગેટ ઉપર પહોંચી ગયેલો હું ને હવે તો એ ચડાવી ને હવે તો હાર શું કરવું નહીં. મજૂર મજૂર ને હવે શું કરશે. મજૂરનો હવે જબરદસ્ત પડી ગયો હે ને. હવે કરું તો કરું શું મજૂરનો ને. શું કરીશ હું મજૂરને એમ કહું અડધા ટાર્ગેટ પર હું પહોંચી ગયેલો માણસ હું. અને એક મજૂરના કારણે આખું કામ પડ્યું છે. મજૂર હવે અત્યારે રોબોટ બન્યા નહીં હું રોબોટ લઈને ઊભા કરી દો. એટલી તાકાત હતી મારામાં. હવે અલા હા મારું સારું હવે મગજમાં આવ્યું. ઓલા ભાઈનો સાચું મેં ઓલા 20,000 રીટું આલી હતી. એ ભાઈએ મને કીધું હતું કે ઓલા શું કહેવાય કારણ કે મજૂર કરી આવી કે 10 મજૂર લાય તો એમને ફોન તો કરું હું શું કહેવા માગી દે.
હેલો કેટલે હો કીધું ઘરે છો એમ ને અને ઓલો મેં તમને ખબર ઓલા મેં કીધું તું ઓલા મજૂરનું શું કર્યું શું 15 મજૂર આખા પણ મારે 15 શું કરવા મજૂર મારે 10 જોતા હે એમ એવું હે એમ 15 મજૂર આવશે એમ હા તો એ તો વાંધો નહીં 15 મજૂર તો ભાઈ પણ હું શું કહું હા રોડો આવું હો એ હા મજૂરનો મેળ આવે એટલે હવે જલ્દી જવાનું ને